ધોરણ 10 પછી બસ. એટલે કેમનું જોન્ટીભાઈ 10 પછી બસ? બકા હવે 10 અને 11 પછી તો સીધું અમેરિકા, અને 20મા વર્ષની આજુબાજુ તો સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ થઈ જાય. क्या बात कर रहे हैं बाबा? પણ જોન્ટીભાઈ અત્યારે અમેરિકા વિશે તો બહુ નેગેટિવ રૂમર્સો ચાલી રહ્યા છે, એટલે સ્ટુડન્ટ્સ અત્યારે મૂંઝવણમાં છે કે અમેરિકા જવું તો કઈ રીતે જવું, એમની પાસે પ્રોપર ગાઈડન્સ જ નથી. बात तो सही है. બકા એ દરેક સ્ટુડન્ટ્સની મૂંઝવણને હું દૂર કરવા માટે જ આવ્યો છું. ચલો અમેરિકા. આવી જાઓ સ્ટુડન્ટ્સ, આપણે આજે પ્રોપર ગાઈડન્સ લઈ લઈએ આના વિશે. કેમ છો દર્શનભાઈ? મજામાં જોન્ટીભાઈ, તમે કેમ છો? એકદમ મજામાં. દર્શનભાઈ, આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સની મૂંઝવણ છે અમેરિકા બાબતે. શું મૂંઝવણ છે? આપણે મૂંઝવણ દૂર કરવા માટે તો બેઠા છીએ જોન્ટીભાઈ. હવે દર્શનભાઈ, 10મા ને 11મા ધોરણના સ્ટુડન્ટ્સની એટલી મૂંઝવણ છે કે અમેરિકા જવું છે, પણ કઈ રીતે જવું એનું પ્રોપર ગાઈડન્સ જ નથી એ લોકો જોડે. તો જોન્ટીભાઈ, એનું જ સોલ્યુશન આપણે લઈને આવ્યા છે. એના માટે આપણે મતલબ ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનાર રાખ્યો છે, એ પણ અમદાવાદમાં અને મહેસાણામાં. 7 મે અમદાવાદ, 9 મે મહેસાણા, બપોરે 2 થી 5. અને હા મિત્રો, આ સેમિનારમાં પ્રોગ્રામ એક્સપર્ટ અમેરિકાથી વર્ચ્યુઅલી હાજર રહેવાના છે, જે આ બાબતે તમને પ્રોપર ગાઈડન્સ આપવાના છે. હવે જો મિત્રો સેમિનારની વાત કરીએ તો 7 મે 2025 અમદાવાદમાં થવા જઈ રહ્યું છે અને 9 મે 2025 મહેસાણામાં થવા જઈ રહ્યું છે. તો મિત્રો આ જે દરેક સ્ટુડન્ટ્સની મૂંઝવણ છે કે 10મા 11મા પછી બેચલર કરવું તો કઈ રીતે અમેરિકા જવું, એના પછી 20 વર્ષની આજુબાજુ જે સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ થઈ જાય છે એ કઈ રીતે થાય, અમેરિકાના જે નેગેટિવ રૂમર ચાલી રહ્યા છે એનું સોલ્યુશન શું, આ દરેક જે પ્રશ્નો છે એનું મૂંઝવણ વન સ્ટોપ સોલ્યુશન તમને આ સેમિનારમાં મળી જવાનું છે. તો મિત્રો આ વિડીયો મોકલી દો એવા વાલીઓને જેમના બાળકો 10મા 11મા પછી અમેરિકા જવાની તક શોધી રહ્યા હોય. આ સેમિનાર સ્પેશિયલ એમના માટે જ છે અને એન્ટ્રી તો ફ્રી જ છે. મિત્રો આ સેમિનારની વધુ માહિતી માટે QR કોડ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.